2023નું વર્ષ હતું। અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એપી ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા। સવારનો સમય હતો। તેમણે પોતાના કર્મચારીઓનો રોલ કોલ રાખ્યો હતો અને પોતાના તાબાના વિસ્તારમાં જે કંઈ સ્થિતિ છે, ગુનાઓનું પ્રમાણ છે, ટ્રાફિકની સમસ્યા છે, આ બધા જ માટે એક બ્રીફિંગ રાખ્યું હતું અને બ્રીફિંગ કરી તેમણે જરૂરી સૂચના પોતાના કર્મચારી અને અધિકારીઓને આપી હતી। પોલીસમાં એક વ્યવસ્થા છે જેનું નામ છે બીટ જમાદાર। આ બીટ જમાદારની વ્યવસ્થા તો આજે પણ ઉપલબ્ધ છે, પણ તેનો અધિકારીઓ ઉપયોગ કરતા નથી। બીટ જમાદાર એટલે એક પોલીસ સ્ટેશન વિસ્તાર છે, તેમાં અલગ અલગ બીટ હોય છે અને બીટ જમાદાર એ વિસ્તારથી વાકેફ હોય છે। પોતાના તાબામાં બીટ જમાદારના જે વિસ્તારો છે તેમાં કોણ રહે છે, કેટલા સિનિયર સિટીઝન છે, કેટલા યુવાનો છે, કયા ગુંડા છે અને કયા વૃદ્ધને પોલીસની મદદની જરૂર છે, આવી બારીક બારીક માહિતી આ બીટ જમાદાર પાસે રહેતી હતી। પણ ક્રમશઃ સમય આગળ વધતો ગયો અને બીટ જમાદારની પોસ્ટ તો રહી, પણ બીટ જમાદારનું કામ બંધ થઈ ગયું। ઈસનપુરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા AA વાઘેલા એ દિવસે ફૂટ પેટ્રોલિંગ કરવાના હતા, કારણ કે સ્થાનિક વિસ્તારની કેટલીક સમસ્યા હતી। AA વાઘેલા પોતાના સ્ટાફ સાથે જ્યારે ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે રસ્તાની ઉપર લારીઓ કે પાથરણા પાથરી બેઠેલા લોકોને તે હટાવી રહ્યા હતા। તમે આવા દ્રશ્યો અનેક વખત જોયા હશે કે ટ્રાફિકમાં અડચણ હોય એવી લારી ગલ્લા કે પાથરણાવાળાને પોલીસ ઉઠાડીને ભગાડતી હોય છે। આ પાથરણાવાળાઓ માટે કે આ લારી માટે પોલીસ એક રાક્ષસ સમાન હોય છે, પણ ટ્રાફિકની સમસ્યા નિવારવી એ પોલીસનું જ કામ છે। તે દિવસે પણ સબ ઇન્સ્પેક્ટર AA વાઘેલા જ્યારે ઈસનપુર વિસ્તારના લારી ગલ્લા અને પાથરણાવાળાને હટાવી રહ્યા હતા ત્યારે મોટાભાગના લોકો તો પોલીસને જોતા પોતાની લારીઓ અને પાથરણા લઈને ભાગવા લાગ્યા, પણ એક પાથરણાવાળો ત્યાં જ ઊભો રહ્યો। AA વાઘેલાને તેની હિંમત જોઈને શંકા ગઈ કે આ કદાચ સામનો કરવા તૈયાર છે। આ માણસના ચહેરા ઉપર કોઈ દાદાગીરી નહોતી, આ માણસના ચહેરા ઉપર લાચારી હતી। પણ જ્યારે AA વાઘેલાએ તેને કહ્યું કે અહીંથી હટવું પડશે, ત્યારે તેણે લાચારી સાથે કહ્યું કે સાહેબ હટીશ તો નહીં, ધંધો તો અહીંયા જ કરીશ। પોલીસને આ પ્રકારની ભાષા કે આ પ્રકારનો વ્યવહાર ગમતો નથી, કારણ કે પોલીસ માને છે આ ખાખીનું અપમાન છે। PSI વાઘેલા થોડી કડકાઈ કરે છે અને સવાલ પૂછે છે, તું નહીં હટે એટલે આ વિસ્તારનો ડોન છે? એણે કીધું ડોન પણ નથી સાહેબ, પણ ધંધો તો અહીંયા જ કરીશ। બંને વચ્ચે ચળબળ થાય છે, આજુબાજુ લોકોનું ટોળું ભેગું થાય છે, લોકોને માહોલ સમજાતો નથી। PSI વાઘેલા પણ આ પાથરણાવાળાની હિંમત જોઈ થોડાક વિચારમાં પડી જાય છે। પાથરણાવાળો આખરે થાકીને PSI વાઘેલાને એવું કહે છે કે સાહેબ મને મારી નાખવો પડે તો મારી નાખો, ગોળી મારો, પણ ધંધો તો અહીંયા જ કરીશ। પાથરણાવાળો આવો વ્યવહાર કેમ કરી રહ્યો હતો તેની PSI વાઘેલાને ખબર પડતી નથી, પણ ત્યાં લોકોનું ટોળું એકત્ર થઈ રહ્યું હતું, એટલે પછી તે PCR વાન મંગાવે છે અને પાથરણાવાળાને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે। પોલીસ સ્ટેશનમાં એક પ્રકારનો ગુસ્સો હતો, કારણ કે પાથરણાવાળાએ પોલીસની સત્તાને પડકારી હતી। આ પાથરણાવાળાનું નામ હતું મુકેશ, મૂળ ઉત્તર પ્રદેશના આગ્રાનો રહેવાસી હતો, પણ અહીંયા કામ ધંધા અર્થે ગુજરાતમાં આવ્યો હતો અને અમદાવાદમાં હવે તે રહેવા લાગ્યો હતો। મુકેશને પોલીસ ઇન્સ્પેક્ટર એપી ગઢવીની ચેમ્બરમાં લઈ જવામાં આવે છે। એપી ગઢવી પાસે જ્યારે PSI વાઘેલા આખો મામલો મૂકે છે ત્યારે એપી ગઢવીનું માથું પણ ગુસ્સાથી ફાટે છે અને તે પોલીસની ભાષામાં તેને ઠપકો આપવાની શરૂઆત કરે છે। જ્યારે PI ગઢવી મુકેશને ઠપકો આપી રહ્યા હતા ત્યારે મુકેશની આંખોમાં જળજળિયા આવી જાય છે। તે ફરી પેલી વાત દોહરાવે છે કે સાહેબ ધંધો તો અહીંયા જ કરીશ, મને મારી નાખવું હોય તો મારી નાખો, હું અહીંથી હટવાનું નથી। ગઢવીને પણ આશ્ચર્ય થાય છે અને તે જ્યારે કડકાઈથી પૂછે છે કે તું આ વિસ્તારનો ડોન છે, ત્યારે એ કહે છે સાહેબ ડોન નથી, પણ મારા માટે અહીંયા ધંધો કરવો અનિવાર્ય છે। જ્યારે ગઢવીને સમજાય છે કે આના મનમાં બીજું કંઈક ચાલી રહ્યું છે, ત્યારે પોલીસની કડકાઈ બાજુ પર મૂકી ગઢવી પૂછે છે કેમ નથી હટવું તારે? ત્યારે આંખમાં આંસુ સાથે મુકેશ પોતાની કથા પોલીસ સામે મૂકે છે।
મુકેશને એક 7 વર્ષની દીકરી હતી મંજુ, અને મંજુ સતત બીમાર રહેતી હતી. અનેક ડૉક્ટરોને બતાડ્યું, મોટા ડૉક્ટરો પાસે લઈ ગયા, ત્યારે નિદાન થયું કે 7 વર્ષની મંજુ જે છે તેના હૃદયમાં કાણું છે અને તેની સર્જરી કરવી અનિવાર્ય છે, નહીતર મારી દીકરી મરી જશે, એટલે મારે ધંધો અહીંયા જ કરવો અનિવાર્ય છે. આ વાત સાંભળતા પીઆઈ ગઢવી અને પીએસઆઈ વાઘેલા મૂંઝવણમાં મૂકી જાય છે, કારણ કે મામલો કાયદો અને વ્યવસ્થાનો નહોતો. બસ પોલીસ પાસે એક જ વિકલ્પ હતો કે સારું, કંઈ વાંધો નહીં, તું ત્યાં ધંધો કરજે. પણ સવાલ માનવતાનો હતો કે આ માણસ લારી કે પાથરણાથી કેટલું કમાશે અને ક્યારે પૈસા ભેગા કરશે અને ક્યારે મંજુની સારવાર થશે. પણ પહેલો પ્રશ્ન એવો હતો કે મુકેશ જે વાત કહી રહ્યો હતો એમાં સત્યતા કેટલી છે. એટલે ઇન્સ્પેક્ટર ગઢવી પીએસઆઈ વાઘેલાને સૂચના આપે છે કે મુકેશ જે વાત કહે છે એની ખરાઈ કરો. પીએસઆઈ વાઘેલા મુકેશના ઘરે પહોંચે છે. ત્યાં નાનકડી દીકરી મંજુ પથારીમાં પડેલી હોય છે. તેના શરીરમાં તાકાત રહી નહોતી, કારણ કે તે સતત બીમારી સામે લડી રહી હતી. તેને જીવવું હતું, પણ તેની શરીરમાં શક્તિ નહોતી. મુકેશ પોતાની દીકરીની ફાઇલ, મેડિકલ ફાઇલ પીએસઆઈ વાઘેલાને બતાડે છે, અને એ ફાઇલ લઈને પછી પીએસઆઈ વાઘેલા કેટલાક ડૉક્ટરનો સંપર્ક કરે છે, અને નિદાન એ જ નીકળ્યું કે જે મુકેશ કહી રહ્યો હતો. અને પછી નક્કી થાય છે. પીએસઆઈ વાઘેલા અમદાવાદની જાણીતી હાર્ટ હોસ્પિટલ યુએન મહેતામાં પહોંચે છે. ત્યાં ડૉક્ટરો સાથે વાત કરે છે, અને ડૉક્ટરનું કહેવું એવું હતું કે શક્ય એટલું જલ્દી ઓપરેશન કરવું અનિવાર્ય છે. આ માટે પૈસાની પણ જરૂર હતી. પ્રારંભિક તબક્કે જ 2 લાખ રૂપિયાની જરૂર હતી. પીએસઆઈ વાઘેલા પોલીસ સ્ટેશન પરત આવી પીઆઈ ગઢવીને રિપોર્ટ કરે છે. ગઢવી પણ વિચાર કરવા લાગે છે કે 2 લાખનો ખર્ચ છે. ગઢવી વિચાર કર્યા વગર પોતાના એકાઉન્ટમાંથી 50,000 રૂપિયા ઉપાડે છે, પીએસઆઈ વાઘેલાને આપે છે અને કહે છે આપણા સ્ટાફમાંથી બાકીની રકમની વ્યવસ્થા કરો. કોઈ પણ ભોગે આ દીકરીનું ઓપરેશન થવું અનિવાર્ય છે. ઈસનપુરના કર્મચારીઓ અને કેટલાક દાતાઓ ભેગા થાય છે, 2 લાખ એકત્રિત કરે છે. મંજુને યુએન મહેતામાં લઈ જવામાં આવે છે, અને ત્યાં તેના ઉપર સર્જરી થાય છે. સફળ સર્જરી થાય છે. પણ આ દરમિયાન પીએસઆઈ વાઘેલા જાણે મંજુના પિતા હોય તેમ રોજ પોલીસ સ્ટેશન જાય છે, મંજુને મળે છે, મંજુ સાથે વાત કરે છે, અને મંજુ ઘરે પાછી ફરે છે ત્યારે મંજુના શરીરમાં એક ગજબની તાકાત, એક આત્મવિશ્વાસ હતો. કારણ કે નાનપણમાં આપણને એવું શીખવાડવામાં આવે છે, નાનપણમાં આપણને એવું ડરાવવામાં આવે છે કે તોફાન ન કરીશ નહીંતર પોલીસ આવી જશે. અહીં પોલીસ તો આવી ગઈ, પણ મંજુને નવું જીવન આપવા આવેલી આ પોલીસ છે. પીએસઆઈ વાઘેલા અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર થઈ ગયા છે અને વડોદરાના નંદેસરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. આમ ખાખીમાં રહેલો એક માણસ પોલીસ ઇન્સ્પેક્ટર એપી ગઢવી અને પીએસઆઈ AA વાઘેલાએ કામ કર્યું, અને પોલીસ આવી પણ હોય એવો તમને પ્રશ્ન થાય. પણ આવી પોલીસોની સંખ્યા ખૂબ મોટી છે, પણ આમની વાત તમારા સુધી પહોંચતી નથી. માટે જ ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં આ પ્રકારની સ્ટોરી તમને જોવા મળશે. માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરી લો. મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા